વિદ્યાર્થીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીને ન્યાય આપો. સરકાર તેરી તાનાશાही નહીં ચલેગી, નહીં ચલેગી, સરકાર તેરી તાનાશાही નહીં ચલેગી, નહીં ચલેગી. અમે પોતે ત્યાં મુલાકાત લીધી. ઇનલીગલી સસ્તા છે. પછી વહીવટી તંત્ર કોને રાહ જોઈએ છે? કોના આશીર્વાદ છે ભાઈ? કેમ અમારા બાળકોના તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી મેળવી આપતા? કેમ અમારા બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી? આટલી મોટી ગેરરીતિ થઈ તેમાં તમે કેમ પાણીમાં બેસી જાઓ છો? કેમ કાર્યવાહી નથી કરતા? અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા પર કોઈ પણ બનાવ બન્યો કે નથી બન્યો એની તપાસ કર્યા વગર તમે રાતોરાત એફઆઈઆર કરી દેવ છો. તો અહીંના કેબિનેટ મંત્રીએ કીધું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન ઇનલીગલી છે. તો કેમ તમે કાર્યવાહી કરવા માટે કોને ગભરાવશો? એટલા માટે અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે. અમે અહીંયા રાત રોકવાનું થશે તો અમે રોકાઈશું, પણ અમે અહીંથી ઉઠવાના નથી. ભાઈ એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો. કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું, એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું, પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લે, બાહેધરી આપે, પછી જ અમે અહીંથી ઉઠવાના છે. એસપી સાહેબ છે વેઇટ કરે, કલેક્ટર સાહેબ પણ અવેલેબલ છે, તો લેખિતમાં બાહેધરી આપો અને સરકારી નોકરી મળશે. હા, પણ આપણે મળીશું ત્યારે એમની સ્કોલરશિપ માટે 97,000 રૂપિયા લીધા છે. તમે એની તપાસ ચાલુ છે. આદિજાતિ મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો. આ 150 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો. અમારે આ 150 વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે અને સરકારી નોકરી આપો. એ લોકો આ લોકો સિવાય બધાને આપી દીધી, આ લોકોને નથી આપતા. એટલે એમને પૂછો કે સ્કોલરશિપ આપવા માંગે છે કે કેમ. સ્કોલરશિપ જોઈએ અમને, આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ, અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ, અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને સર્ટી જોઈએ ને તાલીમ જોઈએ. વિદ્યાર્થીઓને 3 વર્ષમાં તાલીમ આપો, એને જીએનએમ પૂરું કરાવો, અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ. અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે 3 લાખ રૂપિયા ફી નથી ભરી. કાળી મજૂરી કરીને, લોન લઈને, વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે. કેમ સરકારને ખબર નથી? કોના આશીર્વાદથી ચાલે છે? 7,000 અહીંથી દીકરીઓને, 7,000 દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે. તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે? વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે? દવા કઈ રીતના આપશે? અને દર્દીઓ તમારા હોય, અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ. આરોગ્ય તો મુખ્ય કેળવણી કહેતા, આરોગ્ય જ આગળ ના હોય સારી રીતના તો કેવી રીતના આગળ ચાલે? કે આતંકવાદી નથી. અમારા ઘરે પોલીસ તમે મૂકી દીધી. અમે સર્કિટ હાઉસે આવીને બેઠા તો ત્યાં તમે 5-7 ગાડી પોલીસ મૂકી દીધી. અમારા બધા વિદ્યાર્થીઓને આજે ડેપોમાંથી ડિટેન કરી લીધા, પેલા બાગમાંથી ડિટેન, ગાર્ડનમાંથી ડિટેન કરી લીધા, બધાને ડેડિયાપાડાથી. એટલે તમે શું સાબિત કરવા માંગો છો? અમારા બાળકોનું ભવિષ્ય પૂરું થઈ ગયું તો બી તમને ગંભીરતા નથી. તમે ટેલિફોનિક એ લોકોને કહો છો કે તમારે અહીંયા ગાડી આવવાનું નથી. જો આ લોકશાહી દેશમાં અમારે ન્યાય માંગવા માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું? અમારે ના પડતે બધાને ડિટેન કરવાની શું જરૂર છે? છોકરાઓ સાથે મિસબિહેવિયર કરેલો છે બધાએ. બધી ગાડીઓ તમે નજરકેદ કરો, બાળકોને ડરાવો, નજરકેદ કરો. એટલી કામગીરી તમે સામેના વ્યક્તિને બેસાડીને લાવો ને, ડોક્યુમેન્ટ માંગો બધા પર. તમે અમને હાચવી છો એની કરતા પેલા સામેલા વ્યક્તિ પર જે લીગલી કાર્યવાહી કરવાની છે તે કરો ને. એટલે તમે કલેક્ટર સાહેબને કહી દો આ 4. એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ. બીજું, સ્કોલરશિપ 3 વર્ષની સ્કોલરશિપ નથી મળી, એ અમારા બાળકોને મળવા જોઈએ. ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને 3 વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માગે છે કે કેમ નથી ક્લિયર કરવા માગતા, તો એમની જે 2,97,000 ફી ભરી છે રિટર્ન અપાવી દો. અને ચોથું કે કોઈ પણ કોલેજ, આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો. કેમ કે 3 વર્ષ બધાના બગડેલા છે, એમનું કેરિયર આજે અંધારમય થઈ ગયેલું છે. એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો, આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેવ એટલે અમે મળી લઈએ. એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું, અમે અહીંથી ઉઠવાના નથી. કલેક્ટર સાહેબમાં જે 45 વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા 5-7 વિદ્યાર્થીઓ આવેલા છે અમારી પાસે.
એમાંથી 7 વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે. એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે. દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે કોષ્ટક બનાવી અને આખી વિગત ઓલી કરીએ છીએ કે કેને શું ક્યાં ક્યાં એને ઇસ્યુ આવેલા છે. એ અમને અનુસંધાને સાહેબ અમને કોઈ જ વાંધો નથી. તમારી સાથે તમારી તપાસ તમે કરો છો, તમારા પર અમને પૂરો ભરોસો છે. પણ આ બાળકોના 3 વર્ષ બગડી ગયા, એ 3 વર્ષ કોણ લાવી આપશે? 3 વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા. એને સ્કોલરશિપ નથી મળવાની, સરકારે ના પાડી દીધી. આ મને પત્ર વ્યવહારથી જાણ કરી. સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશિપ અમારી સંસ્થા નહીં આપશે. એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે. એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશિપ નહીં આપી શકીએ. એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી. તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે? એમાં અમે માહિતી માગેલી છે. 2021-22ની અંદર 22 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે. એ આખું લિસ્ટ છે. અમે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી, ગુજરાત સરકારના અધિકારીએ આપી છે. એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી. જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે. તેમજ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી. સરકારી ભરતીઓ તો ઠીક, ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી. તો અમારા વિદ્યાર્થીઓના 3 વર્ષ બગાડ્યા. અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાની હતી તે બગાડી. અમારા વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય ગયો. તો એની જવાબદારી કોણ લેશે? એની અમને બાહેધરી આપો, પછી અમે અહીંથી ધરણા પર ઉઠીશું. એના માટે જ આપણે શ્રી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો. આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો. એકવાર મળી લો પછી અમે સંકલન કરી લો. એકવાર સંકલન કેટલી આવી છે જણાવો ને અમને. 11 તારીખે આપના નિવેદન મળેલા પછી તમામ વિદ્યાર્થીઓના વ્યક્તિગત નિવેદન લીધેલા છે. કોને કોઈ પ્રોબ્લેમ આવેલો છે એ લીધેલું છે. સરકારી નોકરી આ બિચારા ભાડું ખર્ચીને હજુ આવે છે. હજુ કેટલા દિવસ અમારે આવવાનું છે અહીંયા? કર્ણાટક સરકાર પાસે પણ આની માહિતી માંગેલી છે. કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે. ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે અમારે. સ્કોલરશિપ આપવા માંગે છે કે કેમ? આ લોકોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ? આ લોકોને 3 વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને 3 વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ? નથી ક્લિયર કરાવવા માંગતા તો આમની 3-3 લાખ રૂપિયા ફી ભરેલી છે તે રિટર્ન આપી દે ભાઈ. સરકાર માંગને આપે જે તપાસ પોલીસ લેવલની જે તપાસ છે એ તપાસ માટે જે કરવું છે આપણે વિદ્યાર્થીઓને આવવા દો ભાઈ. આવી